નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુજરાતી મૂવીનું નામ આવે ને તો ત્યારે પહેલાં એવું હતું કે થિયેટરમાં લોકો ગુજરાતી મૂવી જોવા નથી જતા હતા, પણ હવે ગુજરાતી જે મૂવીઓ છે એવી બની રહી છે કે લોકો હવે થિયેટર હાઉસફુલ કરી નાખે છે. જ્યાં દર્શક મિત્રો એક આવી મૂવી આવી રહી છે, અજબ રાતની ગજબ વાત. હા, એના જ મૂવી સ્ટાર કલાકાર આપણી સાથે છે, જેમનું નામનું મારે લેવાની જરૂર નથી, તમે બધા ઓળખી જ ગયા છો. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે. થેન્ક યુ સો વેરી મચ. સ્પાર્ક ટુડે હંમેશા બહુ જ પ્રેમ આપ્યો છે, બહુ જ વાલ આપ્યો છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા, અમારા વડોદરાના પણ કલાકાર એમની સાથે છે. શું કહેશો આપ? સ્પાર્ક ટુડે ન્યૂઝમાં અત્યારે લાઈવ આપને જોઈ રહ્યા છે. અરે કેમ છો બધા? મજામાં. અને સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી અમે અમારી મૂવી અજબ રાતની ગજબ વાત જે 15મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે તેના વિશે અહીંયા વાત કરવા માટે પ્રેસ મીડિયાની સાથે ભેગા થયા છે. એટલે દર્શક મિત્રો, એક તો સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે ખૂબ ખૂબ આભાર, અને સાથે જ તમને લોકોને પણ જલ્દીથી અમે સિનેમાઘરોમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. અમે પણ રાહ જોઈ રહ્યા છે, કેમ કે પિક્ચરનું નામ જ એક એવું છે. તો કેવી રીતે આ માઇન્ડમાં આવ્યો? કેમ કે લોકો એકવાર વિચારશે કે અજબ રાતની ગજબ વાત શું હશે? એટલે નામ બહુ રેન્ડમલી જે દિવસે અમારે નામ રિલીઝ કરવાનું હતું એ જ દિવસે અમને બધાને પૂછ્યું કે આ નામ કેવું લાગે છે, તો અમને બધાને આ નામ સૌથી વધારે ગમ્યું. અને આ નામ અમારા ફિલ્મના સાથે બહુ જ એકદમ અપ્રોપ્રિએટલી જાય છે કે અજબ રાતમાં જે ગજબ ગજબ વાતો દરેક કેરેક્ટર જોડે થાય છે, દરેક વ્યક્તિઓ જોડે આ ફિલ્મના અંદર થાય છે, એનાથી જ આપણી ફિલ્મનું રેપ્રેઝન્ટેશન બહુ જ સરસ રીતે બને છે. એટલે અજબ રાતની ગજબ વાત, એટલે આ નામ આપણે ફાઇનલ થયું. જે રીતે અત્યારે ગુજરાતી મૂવીને આપ કઈ નજરથી જોઈ રહ્યા છો? કેમ કે મેં જ્યારે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ગુજરાતી મૂવીનું એક સ્ટાન્ડર્ડ લોકો એવું હતા કે થિયેટરમાં જોવા નહીં જતા હતા. સાહેબ, સાચી વાત છે, પણ અત્યારે જે રીતે ગુજરાતીઓ મૂવી બની રહી છે, હવે લોકો મેં એવા બી જોયા છે કે મલ્ટીપ્લેક્સવાળા પહેલાં લેતા બી નહોતા પિક્ચરો, પણ હવે મલ્ટીપ્લેક્સ બી લે છે અને સારી મૂવીઓ આવી રહી છે. તો શું કહેશો તમે? બસ સર, આજ તો વાત છે. આપણે મતલબ આપણા કન્ટેન્ટ એવા સરસ બની રહ્યા છે, આપણા પાસે એવા સારા સારા મેકર્સ આવી રહ્યા છે, સારા ડિરેક્ટર્સ, સારા રાઇટર્સ, સારા પ્રોડ્યુસર્સ આવી રહ્યા છે, અને એની સાથે સારા કલાકારો એક સાથે ભેગા થઈને કામ કરી શકી રહ્યા છે. એટલે જ લોકોને ગમી રહ્યું છે, અને લોકો એ વસ્તુને પ્રતિસાદ તમે જે કહી રહ્યા છો એ રીતે આપે છે કે મલ્ટીપ્લેક્સ વાળાને લોકો કહે છે કે આ ફિલ્મ લગાડો, લોકો એવું કહે છે કે અમારે આ ફિલ્મ જોવી છે. આના માટે જ અમે તમારા સામે આવતા હોઈએ છીએ, આજ કહેવા માટે, તમારી ઓડિયન્સને આ વસ્તુ કહેવા માટે તમારા સામે આવતા હોય છે. અને જ્યારે વડોદરાની આપણી ઓડિયન્સ, જે સંસ્કૃતિ પ્રેમી ઓડિયન્સ છે, એ લોકો જ્યારે સામેથી એમ કે કળાની કોઈ પણ વાત હોય તો અમે પહેલા હોઈશું, એ લાઈનમાં અમે સૌથી પહેલા ઉભા રહીશું. કલા નગરી કહેવાય છે, એ લાઈનમાં અમે સૌથી પહેલા ઉભા રહીશું. તો આવી જગ્યાએ જઈને લોકોને સમજાવવું, લોકોને કેવું અમારા ફિલ્મ વિશે, એ અમારે માટે પણ બહુ જ એક્સાઇટિંગ છે કે લોકો અમારી ફિલ્મ જોશે. વડોદરાથી અમને જેટલો પ્રેમ મળશે એટલું અમે એક પ્રૂફ પોઈન્ટ કરી શકશું કે જો વડોદરાની ઓડિયન્સને ગમ્યું છે, ગુજરાતની બીજી બધી ઓડિયન્સને પણ ડેફિનેટલી ગમશે. ઘણા બધા રોલ આપના જોયા છે ગુજરાતી મૂવીમાં, કંઈક નવું લઈને આવો છો, ને આ અજબ રાતની ગજબ વાતમાં લોકોને કેવી રીતે થિયેટર સુધી લઈ આવશો? અજબ રાતની ગજબ વાત એવી છે કે એના અંદર ભાઈબંધો હોય ને કે જેના માટે આપણે જીવ રેડી દઈએ. ભાઈબંધ માટે આપણે યુઝ્યુઅલી અમે ગુજરાતમાં જોયું છે કે ભાઈબંધ માટે માણસ આમ જાન આપી દે પોતાનું. બસ એ જ વાત આ ફિલ્મના અંદર છે કે ભાઈબંધ માટે એક નાનકડું કામ કરવા ગયા. એ છે કે એની ગર્લફ્રેન્ડના લગ્ન બીજા કોઈ જોડે થતા હતા, એના લગ્ન મંડપમાંથી ગર્લફ્રેન્ડને ઉપાડવા ગયા, અને અમે સક્સેસફુલી આપણા ભાઈ માટે ગર્લફ્રેન્ડ ઉપાડી દીધી. પણ પછી ખબર પડી કે આ જે ગર્લફ્રેન્ડ ઉપાડી છે ને ખોટી છોકરી ઉપાડી ગયા છે. અને હવે શું થાય છે, એક રાતના અંદર ગજબ વાતો, એ અજબ રાતની અંદર એ અમારી ફિલ્મ છે. તો લોકોને જે દીપ એક બહુ સરસ વાત કહે છે કે 3 અલગ જાતના મિત્રો હોય, એક હોય કે જે શું પ્લીઝ એ બોલે. વાત એ છે કે 3 ટાઈપના મિત્રો દરેક ગ્રુપમાં જોવા મળતા હોય છે. કે એક મિત્ર એવો હોય કે જેને કોકની સાથે પ્રેમ થયો હોય અને એને પ્રેમ જોઈતો હોય એના જીવનમાં. એક મિત્ર એવો હોય કે જેને એનો પ્રેમ અપાવડાવવા માટે એ કંઈ પણ જી જાનથી કરવા માટે તૈયાર છે. અને ત્રીજો એક મિત્ર એવો હોય કે જે એની કોઈ ગર્લફ્રેન્ડને બગાડવાની નથી, કે જે બગાડવા માટે તૈયાર નથી થયો, પણ તેમ છતાં એ આ પ્લાનમાં ઇન્વોલ્વ થઈ જાય છે ને એની જ બૂમબૂ વાગે છે સૌથી વધારે, એને ફટ્ટુ માણસ હોય છે. તો આવા ટાઈપના 3 જાતના મિત્રો એ આ પિક્ચરની અંદર પણ જોવા મળશે. અને એની સામે જે પછી એમણે કીધું એમ કે ખોટી છોકરી ઉપાડી લાવે છે ને હવે જે અજબ ગજબ કેરેક્ટર્સ બધા અંદર આવીને અજબ ગજબ વાતો કરશે,
તેની મજા ખૂબ જ જોરદાર છે. એટલે આમાં એવું કે દરેક કેરેક્ટર એવા કેરેક્ટર પ્લે કરી રહ્યા છે કે સમાજમાં તમને જોવા મળે છે. તો તમને જે પણ વ્યક્તિ ફિલ્મ જોવા જશે પોતાને કોઈ ના કોઈ કેરેક્ટર જોડે રિલેટ કરી શકશે અને એના લીધે લોકોને ફિલ્મ ગમવાની છે, ગમશે જ. વી આર શ્યોર અબાઉટ ઇટ. એક સવાલ એવો છે કે લોકોના મનમાં બી સવાલ થાય છે કે બીજા રાજ્યોમાં જે પોતાની હિન્દી મૂવી હોય કે લોકલ લેંગ્વેજની મૂવી હોય તો એને સરકાર દ્વારા એક માઇલેજ આપવામાં આવે છે, ટેક્સ ફ્રી કરી દેવામાં આવે છે. જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે ઉત્તર પ્રદેશની સરકારે તો કંઈક ગ્રાન્ટ બી ફાળવી છે હવે હિન્દી ભોજપુરી મૂવી માટે. યુપી બિહારમાં પણ આવું થઈ રહ્યું. તો આપને એવું લાગે છે કે ગુજરાત સરકારને પણ એ કંઈક એવું કરવું જોઈએ કે આપણી ગુજરાતી મૂવીઓને વધારે સ્ટાર્ટઅપ મળે અને વધારે મૂવીઓ બનાવી શકીએ? અમારી ફિલ્મમાં એક બહુ જ સરસ વસ્તુ અમે કરી છે. ગુજરાત ટુરિઝમ દ્વારા નાઇટ હેરિટેજ વોક કરવામાં આવે છે, જેના અંદર અમદાવાદના જેટલા પણ અલગ અલગ લોકેશન્સ છે, ભદ્રકાળી માતાના મંદિરથી લઈને 3 દરવાજા, સિદ્ધિ સૈયદની જાળી, એ બધી જ જગ્યા અમે આમાં ફિલ્મના અંદર અમે બતાવીએ છીએ, તાકી ઓડિયન્સને ખબર પડે કે આપણી પાસે કેટલી સરસ સરસ જગ્યાઓ છે, અહીંયા પણ તમે ફરી શકો છો. અને નાઇટ હેરિટેજ વોક આવું કંઈક છે એ અમે પહેલી વાર અમારા ફિલ્મના માધ્યમથી લોકોને બતાવીએ છીએ. તો અમે અમારો પ્રયાસ કરીએ છીએ અને સરકાર પણ એમનો પ્રયાસ કરતા જ હોય છે. આ મુદ્દાને લઈને એટલે સબસિડી કે આ જે વાત છે એને લઈને મારું જ્ઞાન થોડુંક ઓછું છે, કારણ કે આ એક પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂની વાત આવી ગઈ. અમારું કામ માત્ર કલાનું છે અને અમે ખાલી કલાકાર છીએ. અમે ખાલી એક્શન અને કટના વચ્ચે જીવતા હોઈએ છીએ. તો એના પાછળ શું થતું હોય મારું જ્ઞાન એ વસ્તુમાં ઓછું છે. પણ હા, ડેફિનેટલી તમે જે કહો છો, આઈ એમ શ્યોર કે તમે જે કહો છો ને એના માટે ગુજરાત સરકાર કામ કરે જ છે અને કરતી જ હશે. અને ડેફિનેટલી એ વસ્તુને અમારા જેવા મેકર્સ છે કે જે લોકો સરસ કામ કરી શકે છે, કરી રહ્યા છે, એને પણ વધારે બિરદાવવું જોઈએ. એ વસ્તુને વધારે બુસ્ટઅપ મળવું જોઈએ ને. જેમ કે મારી જે ફિલ્મ હતી, વડોદરા ઉપર બનાવેલી ફિલ્મ હતી જેનું નામ છે તારી સાથે, એના અંદર અમે લોકો વડોદરાના બહુ બધા લોકેશન્સ પર ગયા હતા. અને મને યાદ છે કે મારા પ્રોડ્યુસર સરે એવું કીધું હતું કે આપણને સરકાર તરફથી બહુ હેલ્પ મળી. તો આનાથી વિશે શું જોઈએ? મેકર્સને બીજું કંઈ ના જોઈતું હોય. મેકર્સને માત્ર એક સપોર્ટની જરૂરત હોય, એક હેલ્પની જરૂરત હોય. જે મળી જાય તો આપણે એકદમ રાજી થઈ જઈએ. અને ગુજરાતમાં સબસિડી મળે છે પિક્ચરોના માટે, જેટલું મારું જ્ઞાન છે ને મારા મિત્ર વર્ગમાં હું ઓળખું છું. એક સબસિડીની એક અલગ ટીમ છે, એક પેનલ છે, જે લોકો બેસીને ગુજરાતી પિક્ચરોને જોઈને ચેક કરીને સબસિડીઓ પાસ પણ કરે છે. એટલે મેકર્સને પણ ફાયદો થાય છે. અને રહી સવાલ ટિકિટના પ્રાઇઝિંગની, તો ઘણી વખત મેકર્સ જાતે પોતે એક મૂવીને, પર્ટિક્યુલર મૂવી કે વધારે લોકો સુધી પહોંચે, કારણ કે મૂવી એટલી સારી છે અને એમના ગજવા પર ભાર ના પડે એ કરીને 99 રૂપિયામાં ઘણી બધી વખત આપણે મૂવીને જોવા માટે, સિનેમાઘરો સુધી પહોંચાડવા માટે એક પ્રયાસ મેકર્સ પણ પોતાના એન્ડથી કરે છે. અને ગુજરાતી પાસે પૈસાની કમી નથી, તો આપણે બધા જ જાણીએ છીએ. મૂવીની વાત થઈ રહી હતી તો મેં એવું સાંભળ્યું છે કે કંઈક શૂટિંગ વડોદરામાં પણ થયું છે આનું. આ ફિલ્મનું અજબ રાતની ગજબ વાતનું? ના સર, આમાં આ છે ને એક જ રાતની વાર્તા છે. અને અમે લોકો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એક ચિલોડા નામનું ગામ આવે છે, અમે ચિલોડામાં જ ભરાઈ જઈએ છીએ સાહેબ. આમાં એવું છે કે અમે એમાં જ ફસાઈ જઈએ. આ મૂવીનું એક શૂટિંગ તો બરોડામાં થયું છે અને એ છે સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે ઇન્ટરવ્યુ જે છે, કારણ કે આ ઇન્ટરવ્યુ થકી પણ હવે તમે અમારી મૂવીના ભાગ બની ગયા છો. અજબ રાતની ગજબ વાત 15મી નવેમ્બર. દીપમય વ્યક્તિ છે ને એટલે એકદમ મોજીલા છે. હમણાં ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા. મને લાગ્યું કે વડોદરાના બધા જ લોકો મોજીલા હોય છે. બધા બરોડા તો ભાઈ એકદમ ઉપર આવે છે. હવે ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા છે, તો શું મેસેજ આપશો? કેમ કે 15 નવેમ્બરના દિવસ કદાચ આપણી મૂવી આવી રહી છે અને હમણાં કંઈક આપ થિયેટરમાં બી લોકોને મળવા જવાના છો, મૂવી જોવાના છો. યસ. તો અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત જે 15મી નવેમ્બર રિલીઝ થવા જઈ રહી છે, દેવ દિવાળીના દિવસે આ ફિલ્મ તમને તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં દેખાશે. તો દેવ દિવાળીના દિવસે એક સરસ મજાનું નાનકડું કામ કરવાનું છે, એ છે સરસ મજાનો બોમ્બ ફોડવાનો છે. એ છે અજબ રાતની ગજબ વાતનો. બધાએ જઈને ફેમિલી જોડે, ફ્રેન્ડ્સ સાથે, કઝિન્સ જોડે બધાએ સાથે મળીને આ ફિલ્મ થિયેટરમાં જઈને જોવાની છે. સેમ જે ભવ્ય કીધું એ જ. એટલે જલ્દી આવો ને અમે લોકો થિયેટર વિઝિટ્સ પણ કરવાના છે અલગ અલગ શહેરોમાં. એટલે શું ખબર, તમારા નસીબ હશે તો અમે કદાચ એ થિયેટરમાં એ જ સમયે વિઝિટ કરતા હોઈશું જ્યારે તમે મૂવી જોવા આવ્યા છો. તો તમે કદાચ આ પિક્ચરના સ્ટારકાસ્ટને જોવાનો પણ એક તક મળે. એટલે મળીએ આપણે 15મી નવેમ્બરથી અજબ રાતની ગજબ વાત તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં. આ જ અપીલ તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને હું પણ કરીશ, કેમ કે ગુજરાતી મૂવીને ટેકો ક્યારે મળે? જ્યારે આપણે ટેકો આપીએ. આ જ વાતને લઈને આ તમામ કલાકારો આજે વડોદરાની મુલાકાતે છે. અમે પણ એમની સાથે ફતેગંજ આઇનોક્સ આવ્યું છે, ત્યાં આગળ મૂવી જોવા જવાના છે. અમને પણ મિહિરભાઈને બધાએ સેટ કર્યું છે.
પણ સવાલ એ છે કે ગુજરાતી મૂવી અને ગુજરાતી કલાકારનું સન્માન ક્યારે વધે દર્શક મિત્રો કે આપણે કેમ કે ઘણીવાર મેં જોયા છે કે હિન્દી ભાષિક મૂવી જે હોય છે ને એ લોકોના ત્યાંના હિન્દીના લોકો તામિલના લોકો એટલા બધા પ્રોત્સાહન આપે છે કે થિયેટરમાં હિરોનું દૂધથી નવડાવે ઘણીવાર એવા જોયા છે. તો આપણે પણ એવું કરવું પડશે કે ગુજરાતી મૂવીને જો આપણે સપોર્ટ કરવું હોય તો આપણે થિયેટરમાં જઈને એ ગુજરાતી મૂવી જોવી પડશે. ત્યારે જ આવી જે અજબ રાતની ગજબ વાત છે ને એવા કલાકાર અને જે સ્ટારકાસ્ટ છે એ પણ આગળ નવી કહાની લઈને આવી શકે છે. તો અમે પણ અપીલ કરીશું કે પ્લીઝ 15 નવેમ્બરના દિવસે આ પિક્ચર રિલીઝ થઈ રહી છે. તમારા બધા ફેમિલી કેમ કે ગુજરાતી હોય એટલે ફેમિલી સાથે જ આપણે જવાનું છે અને આ પિક્ચર જોવાની છે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.